કાગળમાંથી હાડપિંજરનું મોડેલ બનાવવાની આ રીત તદ્દન સરળ છે. તમને જોશે એક A4 કાગળ, કટર, ગુંદર, પેન્સિલ અને કાતર. એક A4 સાઇઝના કાગળનો અડધો ભાગ લો, તેના 8 એક સરખા ભાગ કરો. હવે આ રીતે હવે તેમાંથી એક ભાગ લો, તેને વચમાંથી વાળો અને તેની ઉપર આ રીતે અડધી ખોપરી દોરો. તેમાં અડધું નાક, અડધું મોઢું ને એક આંખ દોરો. આ ખોપરીની આઉટલાઇનને આ રીતે કાપી લો. હવે તેના મોઢું, નાક અને આંખ પણ કાપી લો. હવે કાગળને ખોલશો તો ખરેખર એક ખોપરી જેવું દેખાશે. હવે બીજો એક ભાગ લો અને તેની આમ અડધી ઊભી ઘડી વાળો. તેના એક છેડે આ રીતે એક ઊભી રેખા દોરો અને આ રેખા સુધી પહોંચતા હોય એવા 9 આડા કાપા મૂકો. આ કાપાઓમાંથી એક છોડીને એક એ રીતે પટ્ટીઓ કાપી નાખો. હવે આ કાગળને ખોલશો તો તદ્દન પાંસળી જેવો દેખાશે. હવે બીજો એક ભાગ લો અને તેમાંથી આવો એક નાનકડો ટુકડો કાપી નાખો. બચેલા કાગળની વચ્ચેથી ઊભી ઘડી કરો. હવે તેને વચ્ચેથી કાપી લો એટલે 2 લંબચોરસ પટ્ટીઓ મળશે, જેમાંથી આપણે ખભાથી કોણી સુધીના હાથ બનાવીશું. બાકીની પટ્ટીને હજી વચ્ચેથી ઊભી ઘડી વાળો અને તેમાંથી વચ્ચેનો પાતળો ઊભો ભાગ આ રીતે કાપી લો. તેમાંથી બનાવીશું કોણીથી કાંડા સુધીના હાથ. લો, બની ગયા આપણા ઉલના અને રેડિયસ. હવે બીજો એક ભાગ લો, વચ્ચેથી ઘડી કરો, તેની ઉપર પેલ્વિસ એટલે કે થાપાનું હાડકું દોરો, તેની આઉટલાઇન કાપી લો અને 2 ગોળ કાણાને પણ કાપી લો. આ ઘડી ખોલશો ને તો તમને એક પતંગિયા જેવું દેખાશે. કાણા કાપીને પછી ઘડી ખોલો, જુઓ પતંગિયું. હવે બીજો એક ભાગ લો, તેની વચ્ચેથી ઊભી ઘડી કરો, વચ્ચેથી કાપો. હવે આ લાંબી પટ્ટીઓ બનશે ઘૂંટણથી ઉપર સુધીના પગ. બાકીની પટ્ટીનો હજી એક ઘડી વાળીને કાપો એટલે બનશે ઘૂંટણથી નીચેના પગ. લો, બની ગયા ટિબિયા અને ફિબુલા. આ રીતે બનશે ટિબિયા અને ફિબુલા. હવે બીજો એક ભાગ લઈ તેની ઘડી કરી ઉપર પગના પંજાની આઉટલાઇન દોરો અને કાપી લો. એવી જ રીતે બીજા એક ભાગ ઉપર હાથના પંજા દોરીને કાપી લેવાના છે. આ રીતે. હવે તમારા બધા જ ભાગો તૈયાર છે. થોડા ગુંદર વડે પગના ઉપર નીચેના ભાગને જોડો ને પછી પંજા જોડી દો. એવી જ રીતે હાથના ભાગોને પણ જોડો. તો હવે 2 હાથ અને 2 પગ બની ગયા તૈયાર. હવે કાગળની એક લાંબી પટ્ટી લો અને તેની ટોચ પર ગુંદર લગાડીને ખોપરી ચોંટાડી દો. એની નીચે થોડીક જગ્યા છોડીને પાંસળીઓ ચોંટાડી દો. આ પાંસળીઓ પર 2 હાથ ચોંટાડી દો. હવે થોડીક વધુ જગ્યા છોડો અને પેલું પતંગિયા જેવું પેલ્વિસ ચોંટાડી દો. એ પેલ્વિસ ઉપર 2 પગ ચોંટાડી દો. હવે પેલી પૂંછડી જેવી પટ્ટીને કાપી નાખો. બસ, આ હાડપિંજરનું મોડેલ તો થઈ ગયું તૈયાર. માત્ર એક A4 સાઇઝના કાગળના અડધા ભાગમાંથી બની ગઈ ને એક નોંધપાત્ર કલાકૃતિ. ચાલો જરા વિચારીએ, આ હાડપિંજર હિન્દુ છે કે મુસલમાન? અંદરથી તો આપણે સૌ એક સરખા જ છીએ.